ધ્યાન તમારે હવે સ્માર્ટ ટીવી ની અંદર આપવાનું છે. આપણે સરવાળાના દાખલા, બાદબાકીના દાખલા, સાદા સરવાળા, વધીવાળા, સાદી બાદબાકી, દસકાવાળી બાદબાકી કેવી રીતે ગણવી આપણે પ્રવૃત્તિ દ્વારા અને સ્માર્ટ ટીવી નો ઉપયોગ દ્વારા તમને ઘણા બધા વિડિયો પર બતાવ્યા સરવાળાના બાદબાકીના. ચલો હવે અહીં શું કીધું છે તમે જુઓ કે ઉમેરું તો એક સંખ્યામાં બીજી જગ્યા ઉમેરવી. અહીં ચૂકો જે જવાબ આપ્યો છે આ દાખલાનો, અહીં 64 આપેલો છે, અહીં કેટલા આવે છે 38. તો તમારા નીચે કોઈ પણ બે સંખ્યા મૂકવાની. બે પણ આવે પણ જવાબ અહીં જે સંખ્યા મૂકો એટલે આ સંખ્યાનો અને નીચેની સંખ્યાનો સરવાળો આટલો થવો જોઈએ. ટૂંકમાં આ સંખ્યા નીચેની સંખ્યા તમે જે મૂકો એનો જવાબ 64 છે. એટલે મૌખિક છે. કઈ સંખ્યા મૂકીએ તો 74 જવાબ આવે, ભાઈ કઈ સંખ્યા મૂકીએ તો 64 જવાબ આવે, અહીં આપણે નીચે કઈ સંખ્યા મૂકીએ તો 38 જવાબ આવે. આપણે આ શીખવાડેલું છે આગળની અંદર. તો એ પ્રમાણે તમારે અહીં ફોર્મ છે હું વારાફરતી વિદ્યાર્થીને ઊભા કરીશ. વિચારવાનું છે, થોડું વિચારો પછી સંખ્યા મૂકો, ઉતાવળ કરવાની નથી. ચલો આપણે તેના હોશિયાર વિદ્યાર્થી જે છે એનો ઊભા કરીએ. એક કેવું કરે છે પછી તમે બીજા જે વિદ્યાર્થી જુઓ અને પછી આપણે વિદ્યાર્થીને ઊભા કરીએ એ વિચાર. ચલો ગિરિરાજસિંહ આવશે. પહેલો દાખલો આપણે તમારે ગણવાનો છે. ચાલો છે પણ હંમેશા જ્યારે કોઈ પણ સંખ્યા આમ મૂકતા હોય તો જમણી બાજુથી એકામ પછી દશક મૂકો. તમે દશક મૂકી દો અને પછી એકમ કહો છો તો દાખલામાં ભૂલ થઈ શકે. એટલે પહેલા હંમેશા એકમ નામ પેલા મૂકો પછી દશક નામ મૂકો તો દાખલામાં ક્યારેય ભૂલ નહીં થાય. ખબર છે? ચલો હવે આવશે કૌશલ્ય બેન આવશે. બીજા દાખલાની અંદર તમે વિચારો ને કઈ સંખ્યા મૂકીએ તો 64 જવાબ આવે. ચલો સરસ. એ આપણે 14 સંખ્યા મૂકી એટલે 64. આ પણ દાખલો સાચો, આ દાખલો પણ સાચો. ચલો યાદ રાખો. ચલો હવે જવાબ આવે. આપણે પેલા હોશિયાર વિદ્યાર્થી લઈએ એટલે બીજા વિદ્યાર્થી શીખે. ચલો ખૂબ સરસ. ચલો આપણે આજના જે જીરો પેલા આટા ગયા બેની સાથે એકનો સરવાળો છે. 2 + 1 2 ની અંદર આપણે 1 ગણાય. આ દાખલો પણ સાચો. હવે બીજા દાખલા